ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? બધા જોડાઈ જાય એટલે આપણે વાત કરી. પહેલાં તો એ વાત કરું છું કે મારા વિચાર છે ને, જેને ગમતા હોય, જેને લાઈવ જોવું ગમે એના માટે રજૂ કરું છું. ને 2-4 મેસેજ વિદેશથી આવ્યા, અહીંથી આવ્યા કે બેન તમે આજ કંઈક 31 છે તો તમે કંઈક વાત કરો એમ, અને છેલ્લો દિવસ છે તો તમે કંઈક વાત કરો કે તમારા શબ્દોમાં તમે શું કહેવા માગો છો. પણ મને એવું થયું કે કાંઈ નથી કહેવું, લે ચલ ને. પણ ત્યારે પાછો બીજો વિચાર આવ્યો કે આ બધાના આટલા બધા મેસેજ આવ્યા વિદેશથી, એટલે એ બિચારાનો કેટલો બધો ભાવ પ્રેમ હશે કે આપણા વિચાર જાણવા માટે એમ. તો મને એવું થયું કે ચાલો આજે લાઈવ આપી દઈ. એટલે પહેલાં તો જેને મારા વિચાર ગમે છે ને એના માટે લાઈવ છે, એટલે બંધ પાઘડી માથે ન ઓઢવી એમ. એટલે મને એવું કીધું કે બેન આજે તો એ બધા છે ને બહુ બધી પાર્ટી કરે, બધા બહુ બધા ડાન્સ કરવા જાય, પછી કે ડ્રિંક્સ કરવા જાય, તો તમે એના વિશે કંઈક બોલો ને. એટલે મને આજે એવું થયું કે ચાલો બોલીએ. એટલે છેલ્લો દિવસ છે વરસનો, એ વાત સાચી છે. તો છેલ્લો દિવસ હોય તો શું કરવું જોઈએ? ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ને કે આ વર્ષમાં મારથી જે પણ કાર્ય તમારા માટે નથી થયા, કે સમાજ માટે નથી થયા, પરિવાર માટે નથી થયા, તો એના માટે અમને ખૂબ શક્તિ આપો કે આ વર્ષમાં જે રહી ગયું છે અમે આગલા વર્ષમાં બધી રીતના કરી શકીએ એમ કાર્ય. એમ ભગવાન પાસે પ્રાર્થના કરવાની હોય, એ પ્રાર્થના કરવાની હોય કે આ વર્ષમાં મારથી જે ભૂલ થઈ હોય એ આવતા વર્ષમાં મારથી ભૂલ ન થાય, અને એ ભૂલને સુધારીને અમે ખૂબ આગળ વધી એવી ભગવાનને પ્રાર્થના કરવાની હોય. અમને બહુ ગમે. થેન્ક યુ સોનલબેન, થેન્ક યુ. તમારા બધા માટે તો લાઈવ આવી, બહુ બધાના મેસેજ આવેલા છે, બહુ એટલે બહુ મેસેજ આવેલા છે, બહુ બધાના, લગભગ 15-20 વ્યક્તિના મેસેજ આવ્યા છે બેન તમે લાઈવ થાવ એમ. એટલા માટે મેં કીધું ચાલો આપણે આપણા વિચાર છે બધાને રજૂ કરી. હું આ વિચાર મતની છું, પછી તમે જે વિચારના હોય મને નથી ખબર. તો ભગવાનની પ્રાર્થના કરવાની હોય, નહીં કે 2000 1500. મને કે બેન 1500 ને એવી બધી પાર્ટી પ્લોટમાં ફી ભરીને એ કે ડાન્સ કરવાના ને બધા, એ કે ન હોય એવા નાટક કરવાના ને એવું બધું. એ કે આ શું એમ કે સંસ્કૃતિ કઈ તરફ જઈ રહી છે એમ. એટલે મેં કીધું કે જેને પસંદ છે એ કરે તો કોઈ વાંધો નથી, પણ આપણે આપણી સંસ્કૃતિ નહીં જાળવી તો કોણ જાળવશે? છેલ્લો દિવસ છે તો ભગવાનનો આભાર માનવાનો હોય ને કે મને મારથી કાંઈ ભૂલ થઈ હોય તો મને એ ભૂલમાંથી બહાર કાઢો ને આગલા વર્ષમાં હું ખૂબ સરસ મદદરૂપ બધાને બની શકું, સમાજને, દેશને, પરિવારને, કાંઈ પણ કોઈ પણ તમારો જે ધ્યેય હોય એમાં આગળ વધી શકી. તમે આ છેલ્લું આ વર્ષમાં નાચી કૂદી અને તમે ડ્રિંક્સ કરો ને ન કરવાના કાર્ય કરો ને એનાથી તમારી કાંઈ શોભા ન વધે, એનાથી તમારી શોભા ન વધે. એ તમને જ ખાલી આનંદ મળે. એ તમે થોડીક વાર નાચી એવા ને ગાય એવા ને એનાથી તમને આનંદ મળે. આ બધી સંસ્કૃતિમાંથી પાછા વળવાની જરૂર છે આપણે. અને એક દિવસ છે ને, નહીંતર તમારા બાળકો જોજો, તમે જેટલી વધારે છૂટ મૂકી છે ને એટલી તમારે જ ભોગવવું પડશે. આટલું યાદ રાખજો. છૂટ અપાય, આપવાની રીતની બધી છૂટ અપાય, પણ જે આ તમારે આજે છેલ્લો દિવસ હોય એટલે તમે જોજો, આમ ક્યારેક હોટલોમાં જમવાની જગ્યા નહીં હોય. એટલે એનો મતલબ એવો થોડોક છે આડે દિવસે તમે જઈ શકો કે આજે છેલ્લો દિવસ છે તો આપણે વધારે એન્જોય કરીને વધારે એવા નાટક ચેટક કરી જે સમાજમાં પ્રદૂષણ ઊભું થાય એમ. થોડીક શરમ રાખવાની જરૂર છે. આ રોજ વૃદ્ધાશ્રમ ખુલતા જાય છે ને, વૃદ્ધાશ્રમ ખોલાય સારી વાત છે, પણ વૃદ્ધાશ્રમમાં કોને રખાય કે જે કોઈને દીકરા નથી, દીકરીઓ નથી ને સાવ બિચારા નિરાધાર છે ને. હું એટલા માટે જ નથી રાખતી. મને બહુ બધા મેસેજ આવે, પણ હું રાખીશ. હું એમ કહું જેને દીકરા દીકરીઓ નથી ને એવા વડીલ બા આવશે ને તો માન્ય અડધી રાતે જગ્યા છે એની હું સેવા કરીશ. મારીને અડધી રાતે જગ્યા છે એની સેવા કરીશ. પણ જે મા બાપ વાળા છે ને હું આ માનતી જ નથી. કેમ કે આજે આપણે ચીલો પાડશો ને તો કાલ સવારે તમારા છોકરા તમને મૂકશે એટલું યાદ રાખજો. એટલે આ સંસ્કૃતિને ધીમે છે ને, જે સંસ્કૃતિ છે ને એમાં વાળવાની જરૂર છે. અત્યારની જનરેશનને એમાં વાળવાની જરૂર છે. નહીંતર તમે જોઈ લેજો 5 થી 7 વર્ષ પછી ઘેરે મા બાપ ન રોતા હોય તો યાદ કરજો, ઘેરે મા બાપ રોતા હશે એટલું યાદ કરજો.
અને સરકારને એવો એક કાયદો લાવવાની જરૂર છે કે નાના બાળકો, આટલી ઉંમર સુધીના બાળકોને મોબાઈલ આપવાની જરૂર જ નથી. અને એવો પણ કાયદો લાવવાની જરૂર છે જેના મા બાપને ન સાચવે ને એની જમીન, એની જે મિલકત હોય ને એ સરકારને લઈ લેવાની, જપ્ત કરી લેવાની. તો હમણાં જોજો, બધાના મા બાપ બધાને નથી સાચવતા. બિચારા કેવા મા બાપ રડતા હોય છે ને કેવી રીતના તમને મોટા કર્યા હોય છે. તમે આવડા કોઈ ને ત્યાંથી તમને ભીનામાં સુકામાં રાત દિવસ સુડાવીને મોટા કરે, અને પછી એની ફરજ આવે ત્યાં તમે બધા ભૂલી જાઓ, અને પછી આવી 31st હોય એટલે એમ કે છેલ્લો દિવસ છે નાચવા જાઓ બધે. અને ઘરે મા બાપ બધા દુઃખી થતા હોય. થોડીક શરમ કરવાની જરૂર, થોડુંક પાછું વળવાની જરૂર છે, થોડુંક આ પાછું વળવાનું જરૂર છે. અને બધા જાણો જ છો કે વૃદ્ધાશ્રમમાં કોણ વધારે હશે ને, બધા જાણો જ છો. માન નથી કેવું, નહીંતર આમાંથી ઘણાને મરચા લાગી જશે. સત્ય બોલી છે ને એટલે મરચા લાગે છે, પણ સત્ય તો ડંકાની ચોટ ઉપર બોલવું જરૂરી જ છે. હરિદ્વાર સાધુ સંતોને જમાડવામાં સેવા આપી છે. થેન્ક યુ ભાઈ શાહ મૌલિક, થેન્ક યુ ભાઈ. મારો કોન્ટેક નંબર છે 98171993, 98171993. અને આ સંક્રાંતની સેવા જાજી હરિદ્વારમાં જ રહેવાની છે. જોકે અહીંયા સેવા કરવાના છે, પણ હરિદ્વારમાં જાજી રહેવાની છે. એટલે જે પણ ઈચ્છા હોય તમે તાર સેવા કરી શકો છો. એટલે આપણે પાછા પોઈન્ટ ઉપર, વાત ઉપર આવી જાય, નહીં તો વળી ડાયવર્ટ થઈ જશું. એટલે આજે તમે તમારા બાળકોને એવું ન બતાવો, એવા કલ્ચરમાં ન લઈ જાઓ. એને લઈ જાઓ તો મંદિરે લઈ જાઓ, કે મંદિરે આજે ભગવાનને તું પ્રાર્થના કર કે આજે છેલ્લો દિવસ છે, ભગવાનને કે આ વર્ષમાં મારથી ભૂલ થઈ હોય, આવતા વર્ષે ભૂલ ન થાય. ને વિશેષ હું બધાના વડીલોના, આપણા ધર્મગુરુ હોય એના કયામાં રહી અને વિશેષ સેવા કરી દેશને મદદરૂપ થાય. નાના બાળકો હોય તેને એવું કહેવાનું હોય ભણવામાં તમે આગળ વધો, એવું ભગવાનને પ્રાર્થના કરો. નહીં કે એને પછી આમ ડાન્સમાં, દે ધનાધન એમાં લઈ જવાની જરૂર નથી. વિશેષ છેલ્લો દિવસ હોય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે. તો આપણે તો ન કરવાના કાર્ય ચાલુ કરી દીધા છે. પછી આપણે એમ કહી કે કમોસમી વરસાદ પડે છે ને કાંઈ રોગ આવે છે ને પેલું થાય છે ને તેલું થાય છે ને, આ બધું આવવાનું જ, બધું આવવાનું. જ્યારથી વડીલોની, હું અત્યારે જ પોસ્ટ મૂકતી હતી હમણાં, હું જ્યારે ફ્રી હોય ને ત્યારે હું મારા વિચાર એક ડાયરીમાં લખતી હોઉં, પછી વિચાર છે ને હું રજૂ કરતી હોઉં. ત્યારે જ મને વિચાર આવ્યો, જ્યારથી આપણે સાંભળવાનું ઓછું કરી દીધું છે ને ત્યારથી આપણે દવા લેતા થઈ ગયા છીએ વધારે ને વધારે. એ દુવાને બદલે દવા ચાલુ થઈ ગઈ છે. એ જે કહેતા ને સાચું કહેતા. અત્યારે જમવાનું જુઓ તમે, બધું ખોટું થઈ ગયું જમવાનું. એ પેલા ઘી ને ગોળ ને દૂધ ને રોટલા ને ખાતા ને એટલે મજબૂત. જો અત્યારે આમ તમે જોજો એનામાં તાકાત હોય, એટલે આપણામાં તાકાત હોય. આપણે તો થોડુંક ઉપાડી થાય એમ કે હોય માથી કામ નથી થતું. એ બિચારા રાત દિવસ ખેતરે જતા, કામ કરતા, ઘેરે આવીને બધાની રસોઈ કરતા, 4 વાગે ઉઠતા, તોય કોઈ દી બીમાર નથી પડ્યા. ને આપણે તો હોસ્પિટલમાં જ પડ્યા હોય. એટલે આપણે આ બધું ભૂલ્યા છીએ, ઋષિ મુનિઓની સંસ્કૃતિ ભૂલ્યા છીએ. એટલે દુઃખ આવવાનું જ છે, આજ નહીં તો કાલ આવવાનું જ છે. અને હજી તમારા બાળકોને પાછા નહીં વાળો ને તો બહુ ભોગવવું પડશે. રોતાય નહીં આવડે એક મા બાપને. લાવો ને લખી દઉં. આ મારા શબ્દ કડવા લાગતા હોય, લાગે તો ભલે લાગે, લખી લેજો કે આ બધી સંસ્કૃતિ આપણે જ આપણા બાળકથી કે આપણી સોસાયટીથી, આપણા ગામથી ચાલુ કરવાની જરૂર છે. એક કરે એમ બીજાને કરવાની જરૂર નથી. દેખાડાથી દૂર રહેવાની જરૂર છે. દેખાડા છે ને એ તમારું ઘર ભરવા નહીં આવે, તમારા દેણા થશે ને તમારે ઘર ભરવા નહીં આવે. દેખાડામાં કેટલાય ડૂબી ગયા છે. પછી કેટલાય એની પ્રોપર્ટી લઈને ભાગી ગયા હોય ને કેટલાય. અને સાચા માણસો જેને બિઝનેસ કરવા કાંઈ પણ લીધો હોય એ આપી દેવાના હોય, તેની ઉપર માણસનો અત્યારે વિશ્વાસ ન હોય. એટલે મારો તો એક જ આ જ વિચાર છે આજના દિવસે. મારો બીજો કોઈ વિચાર નથી. બહુ બધાનો મેસેજ હતો કે બેન આજના દિવસે તમે કાંઈક બોલો. એટલે પહેલાં જ મેં ખાસ કીધું છે કે જેને મારું લાઈફ ગમતું હોય ને જેને મારા વિચાર ગમતા હોય ને એના માટે છું, બીજા માટે નથી. તમે જાઓ, પાર્ટી કરો, મોજ કરો, મારા બાપનું શું જાય છે. તમે મજા કરો, પણ આમાંથી પાછા વળજો, નહીં તો તમારા બાળકો છે ને તમને ઊભા નચાવશે. આટલું યાદ રાખજો. પછી રોતાય નહીં આવડે, પછી ખોટા બળાપા કરશો તો કાંઈ નહીં ચાલે.
અત્યારથી જ તમે વાળવાની જરૂર છે, અત્યારથી જ વાળવાની જરૂર છે. એને કહે ને કે નાનું બાળક હોય ત્યારે એને કંઈક પેટમાં દુખતું હોય કે કાંઈ પણ રાતે થતું હોય તો એને કડવાણી પાવી એ મા બાપની ફરજ છે. વડીલો પાતા હોય તો કોની ફરજ છે? આપણી જ છે ને. તો બાળક જ્યારે સેજે આડાવડું થતું હોય ને તો એને કડવાણી શું 2 ધોકા દેવા પડે, 2 ધોકાઈ દેવાય. માયરે કોઈ મરી નથી જવાનું. તો એને ત્યાંથી પાછા વાળવાની ફરજ આપણામાં છે. ત્યારે આજે બધા એવું કીધું ને કે બેન શું કરવું જોઈએ, આ નાચવું જોઈએ, કે અમારે વિદેશમાં તો બહુ બધા કે પાર્ટીઓ કરે નામ ને દેશમાં કે તમે હવે તો જો કે આપણા દેશમાં એવું જ થઈ ગયું છે. એટલે કે એના વિશે વિચાર રજૂ કરો. એટલે હું તો આ વિચારવાળી છું કે અત્યારથી તમારા બાળકોને એવી જગ્યાએ લઈ જાઓ, અને આજે છેલ્લો દિવસ હોય તો ભગવાનના મંદિરે લઈ જાઓ. એને હવે સંસ્કૃતિ આપણા ઋષિમુનિઓ કેટલું તપ કરતા, કેટલા પૂજા પાઠ કરતા, એ બધું શીખવાડો. એના માટે છે આજનો દિવસ. અને કાંઈ આપણા આખા વર્ષમાં આપણાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાન પાસે 1 કલાક બેસીને માફી માગવાનો કે હવે મારથી આ ભૂલ ન થાય, મારથી કોઈનું દિલ ન દુભાય. ભાઈ હું આ જે મેં કોઈને સાથે છું તો હું વ્યવસ્થિત એની સાથે રહી શકું. એવી રીતના તમારા બાળકોને શીખવાડો. આપણે બધા નહીં શીખવાનું જ છે, આપણે કાંઈ બધા શીખેલા જ નથી. હું તો એમ કહું એવા વ્યક્તિ પાસે બેસાય કે જ્યાં તમારે છે ને તમે જે પ્રગતિ કરી હોય એની વાતો થતી હોય, કે તમે કમાણા હોય એની વાતો થતી હોય, એવા ટેબલ ઉપર બેસાય. જ્યારે બેસો ને ત્યારે ગામની ચર્ચા થતી હોય ને એવા ટેબલ ઉપર બેસાય જ નહીં, કે ગામના ઓટે ન બેસાય. એના કરતાં ઘરમાં રહેવાય. જ્યાંથી કોકની વાત થતી હોય ને ઊભું થઈને નીકળી જવાય. ને તો આપણે એવું જ શીખવાના છીએ, બીજું કાંઈ નહીં શીખી જિંદગીમાં. બેન તમારા વિચાર બહુ સારા છે. હું ભગવાન જે બોલાવે છે બોલું છું, હું કાંઈ રેડી કરીને તો ક્યારે બોલતી નથી. એટલે હું તો આ મતની છું. મને ઘણા મારી પાસે એવા આવે મા બાપ કે દીકરા હોય દીકરીઓ અહીં રાખો. હું રાખું જ નહીં. જેને દીકરા ન હોય કે દીકરીઓ ન હોય ને એકલા મા બાપ હોય ને એના માટે અડધી રાતે હું સેવા કરવા તૈયાર છું. હું જ આ સીલો પાડીશ તો કાલ સવારે બધા બાળકો ધીરે 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 વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છે. વૃદ્ધાશ્રમ ફૂલ થઈ જવાના છે, જગ્યા નથી રહેવાની. તો સરકારને પણ આ બાબત ઉપર વિચારવાની જરૂર છે કે જેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય એની પ્રોપર્ટી જપ્ત કરી લેવાની. કોઈ મૂકવા જાય તેજો, નહીતર આ 1 દિવસ સેવા નહીં કરે ને આ છે ને આપણે શીખવાડવા વાળા છીએ, એટલું યાદ રાખજો. આજે એના બાળકોએ સેવા ન કરી, કાલે તમારા બાળકોએ સેવા ન કરી, તો આ ચીલો 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 પડતો જ જવાનો છે. અને શરીર કોઈનું છે ને આમનામ રહેવાનું જ નથી. બધાનું શરીર નાશવંત છે. બધાનું અહીંયા સિકંદર જેવા નહીં જવું પડ્યું તો આપણે જવાનું જ છે. કાંઈ સાથે લઈને આવ્યા નથી, લઈને જવાના નથી, કર્મ કરીને જવાનું છે. તો તમારા મા બાપની સેવા કરો ને, વડીલોનું માનતા જ. વડીલ છે ને એક યુનિવર્સિટી છે, એટલું યાદ રાખજો. ભણવાથી તો તમને નોલેજ મળશે, ડિગ્રી મળશે, જોબ મળશે, પણ જે વડીલો પાસે શીખવા મળશે ને એક યુનિવર્સિટી નહીં શીખવાડે. મારી દીકરીને ખબર છે, હું ગામમાંથી બહુ ફ્રી હોય ને તો હું ગામમાંથી કેટલા બધા દાદાને બોલાવી આવું, કેટલા બધા બાને બોલાવી આવું, પછી એની પાસે બેસું અને એની પાસે બધા વાત કરું. હું કહું શું કેવું પહેલાં આમ હતું, અમને કયો, અમે તો કાંઈ જોયું નથી. આપણા હિન્દુઓના કેટલા બાળકોને ભગવદ્ ગીતાના 5 શ્લોક આવડે છે અને શીખવાડે છે. શીખવું જરૂરી જ છે, શીખવું જરૂરી જ છે. અને આજે આપણા બાળકો નહીં શીખે તો કોણ શીખશે? હું એમ કહું, જેને જે ધર્મ હોય, જે ધર્મમાં માનતા હોય, બધા ધર્મ સરખા જ છે. ભગવાને વાળા એટલે પાડ્યા છે કે એક જગ્યાએ ભેગા ન થાય ને એક જગ્યાએ ભેગા થાય ને તો એમ કે હું મોટો તું નાનો, હું મોટો તું નાનો, એમાં જ ઝઘડા છે બધા. અત્યારે જે ઝઘડા છે ને મોટા નાના ઊંચ નીચ બતાવવામાં જ ઝઘડા છે. આપણે એક આંગળી કોક તરફ વાળીને તો 4 આપણી બાજુ વળતી હોય, આટલું યાદ રાખવાનું. પછી જ કોકને આંગળી ચીંધવા નીકળાય ગમે ત્યાં. પ્રતિકભાઈ રાજકોટ નથી, આશ્રમે છું. અને શીખવું જરૂરી જ છે. ઋષિ મુનિઓ વિચારો તો ખરા કે જંગલમાં પાંદડા ખાય તપ ભજન કર્યું, આપણા માટે કર્યું બધાવે. એને શું હતું? એને તો ભગવાન ઓળખાઈ ગયા હતા. બરોબર જ છે. સરકારને જ પગલાં લેવાની જરૂર છે.
હા તૃપ્તિબેન, સાચી વાત છે. આ તો આવડી દુનિયા છે, આપણે કઈ બધાને સમજાવવા ન જાય. જ્યારે આભત ફાટ્યું હોય તો થીગડા કેટલા મારવાના, આભત ફાટ્યું હોય તો થીગડા કેટલાક મારવાના. એટલે આપણે બધાને જ ન સમજાવવા જઈ શકી, પણ જેને આપણી વાણી ગમે છે, જેને આપણા વિચાર ગમે છે, જે આપણી સાથે જોડાયેલા છે, એના ભાવ પ્રેમને લઈને આપણે લાઈવ થઈ છીએ. અને જેને ન ગમે એના, જેને મારા વિચાર ન ગમે એના માટે હું છું જ નહીં. તમે મને ગાળું દો તો કાંઈ ફેર નહીં પડે, એ તમે ગાળું દો તો કાંઈ નહીં ફેર પડે. કાલે મેં એક પોસ્ટ મૂકી, તેમાંથી ઘણા બધાના, મને બહુ બધાના મેસેજ આવ્યા છે. હું એવા બ્લોક કરીને નીકળી જાઉં. જેને મારા વિચાર જ ન સમજાતા હોય એને યાર મારે શું લમણા લેવાના, હું બ્લોક કરી દઉં. બ્લોકનું ઓપ્શન છે જ, એને યાર કોણ લમણા લે. જેને જેટલી આ વિચાર શક્તિ હોય ને એટલું જ વિચારી શકે. તમે સાચું લઈ કોઈ તો એવડું વિચારી શકે, કેમ કે એ પહેલેથી જ નેગેટિવ હોય, ભયરું જ નેગેટિવ હોય બધું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સચ્ચિદાનંદ, જય સ્વામિનારાયણ. એટલે આજનો દિવસ એવો બનાવો કે એક તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે જેની સાથે જોડાયા છો એ બધામાં એક તમારો દાખલો બેસે ને તમારું જોઈને 5 વ્યક્તિ બીજા એવા કાર્ય કરે. એ દિવસ છે આજે. કે કોઈ હનુમાન ચાલીસાના પાઠ, કોઈ રામાયણ, ભાગવત, ગીતાજી, સ્વામિનારાયણ વચનામૃત, ધૂન, કોઈ પણ જે પણ ધર્મના હોય તમે એની ધૂન રાખો, ભજન કીર્તન કરો, સોસાયટીમાં જમણવાર કરો. એવું કરવાની જરૂર છે, નહીં કાંઈ ઉલારા લેવા જવાની જરૂર છે. 1500 ને 2000 ભરીને પાસ લઈને જવાની જરૂર જરાય નથી જરૂર. એ છે ને એ તો એ બધા તમને ઠેકડા મળે ની તો કમાય છે. વિચારો તો ખરા, 31st ઉજવવા માટે એ તો કમાવાના છે, અને આપણે ગાંઠપણની જેમ દોડ્યા જાય છે. બેન તમને જોઉં તો જોરથી રડવા મન થાય. કેમ રડવાનું મન થાય બેન? એવું કાંઈ નહીં રડવાનું. આ બહુ દુઃખ થાય ને ત્યારે મારી પાસે આવતું રહેવાનું. તમે આમ કોઈને કહી ન શકતા હોય ને ત્યારે એની ટાઈમ મારી પાસે આવજો. બધાના જીવનમાં એવું ન હોય બેન કે હું તમને કહેતો હોય તો હું સુખી જ હોય. મારા જીવનમાં ઘણું બધું દુઃખ હોય, ઘણું બધું દુઃખ આવેલું હોય, પણ એ હસતા મોઢે ભગવાનની પ્રસાદી સમજી અને આપણે સ્વીકારી લેવાનું. મનોજસિંહ ચૌહાણ ભાઈ, થેન્ક યુ ભાઈ. તમે તો બહુ મને મેસેજ કરો છો ને બહુ બિરદાવો છો. થેન્ક યુ ભાઈ. બેન તમારા વિચાર અદ્ભુત છે. આજના યુવાન આમાંથી શીખ લેવા જેવી છે. થેન્ક યુ. આશાબેન, એક દિવસ લાઈવ ન થાય ત્યારે અમારા ઘરમાં એમ કે આશાબેન કેમ લાઈવ નથી થયા. થેન્ક યુ. બધાને તમારા ભાવ પ્રેમ લઈને જ મને લાઈવ આવવાનું બોલવાનું મન થાય છે. નહીંતર ઘણી વાર મને એવું થાય કોણ આ લમણા લે, જેને જે કરવું એ કરે, આપણે શું બોલીને છે. પણ આ જે બધા તમે બધા ચાહક મિત્રો વડીલો છો ને, આમ એવા વડીલ બાનાય મને ફોન આવે બહુ બધા. અમારા ઉપલેટાવાળા બાના તો બહુ જ ફોન આવે, તું જઈમી, તું કામ કર્યું. ક્યારેક હું કામમાં હોય ને તો પછી ફોનય ન ઉપાડું, તો બિચારા 2-4 દી પછી ફોન કરે. આટલો બધો ભાવ પ્રેમ. ત્યારે એમ થાય કે આ બધાના લાગણી પ્રેમને લઈને આપણે લાઈવ આવવું જોઈએ એમ, કે જેને નથી પસંદ એનું થોડું આપણે જોવાનું છે એમ. બેન દીદી, મને તો તમારી વાતો બહુ જ ગમે છે, હું તો સમજું છું. ની વાત, થેન્ક યુ. જ્યારે એક સ્ત્રીને સમજે ને ત્યારે બહુ જ આનંદ થાય. એમ બહુ એટલે બહુ થાય. ભાઈઓ તો બધા સમજે જ આપણને, પણ જ્યારે સ્ત્રીને સમજે ને ત્યારે એટલે આમ અનહદ ખુશી થાય કે ક્યારેક સમજી શકે કે એના આપણા જેવા વિચાર હોય ને ત્યારે આપણને સમજી શકતા હોય. ત્યારે એમ થાય કે આવી કેટલી બધી આદર્શ નારી છે. જો આ બધી બહાર આવે ને તો દેશ માટે બહુ બધા કાર્ય શક્ય બને એમ છે. આશાબેન એક સરસ્વતી માં છે. ના ભાઈ, આપણે એક મનુષ્ય છીએ. મને એટલી બધી માં કે કાંઈ ન બનાવો. આપણને ભગવાને મનુષ્ય બન્યા જ છીએ, અને મનુષ્ય તરીકે આપણે બસ જીવી અને દેશ માટે, સમાજ માટે અને 18 વર્ણ માટે આપણાથી જે સેવા થાય એ આપણે બધા સાથે મળીને સેવા કરી. મને ઘણીવાર બહુ બધા પ્રશ્ન હોય. આ બધા છે ને રાજકારણમાં જ્ઞાતિવાદ કરતા હોય ને ત્યારે આમ બહુ આત્માને દુઃખ થાય, બહુ દુઃખ થાય. પહેલાં તમે હોસ્પિટલ હોય ત્યારે ગમે એનું લોહી ચડાવો છો, હોટલમાં જાઓ ત્યારે વેઇટર ગમે એ હોય તોય તમે જમી લ્યો છો, રસોઈમાં ગમે એ બનાવતા હોય હોટલમાં તો જમી લ્યો છો. ત્યાં તમને કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. ત્યાં તમને કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી. ત્યાં કોઈ પણ હોય છે રસોઈ બનાવવાવાળા, કોઈ પણ રસોઈયા હોય છે, પીરસવામાં કોઈ પણ જ્ઞાતિના હોય છે, તો તમને ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી.
દીવ દમણમાં ગોવામાં એમના સુરાપુરા હશે એટલે માનતા કરવા જતા હશે. ફરવા જવું જોઈએ, ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો ફરવા જવું જોઈએ. ફરવા જાવ તો ત્યાં આપણું ગુજરાતી મળતું હોય એ જમવું જોઈએ. શું કામ એને નોનવેજ કે દારૂ પીવાને એવું સ્પેશિયલ જવું જોઈએ? શું કામ એને ભગવાને મનુષ્ય જન્મ કેવો આપ્યો છે એ તો વિચારો. આને વ્યર્થ ન જવા દેવાનો હોય, આની પાસે કામ લેવાનું હોય. ભલે તમારે ખેતીવાડી અને કોઈ બિઝનેસ ધંધા કરતા હોય તોય કે એ તમારું પૈતું તો 2 કલાક ભગવાન માટે હોય, 2 કલાક સમાજ માટે હોય. એના માટે આપણને મનુષ્ય જન્મ આપ્યો છે. આવા દારૂ પીને, માવા ખાઈને, ગુટકા ખાઈને અને બેનો આ શું કહે બજર દઈને આપણી જિંદગી બરબાદ ન કરી નખાય. આ લલ્લુને તો જે માગો ને જોતું જ હોય, પણ એને કાબુ કરવું ને આપણા મનનો કંટ્રોલ છે. મન માગે ને કોઈ દિવસ અપાય નહીં. હું આ છોકરીઓને ન આપું. એ એમ કે દીદી આમ તો હું ના જ પાડું, પછી 2 કલાક પછી ભલે આ પાડું, પણ નહીં એટલે નહીં, 80 મિનિટે નહીં. બેન તમે 100% કૃષ્ણાબેન તમે મારી વાત કરી, મને આ બહુ થાય. બેન એક વાત કરું કે લાગણીશીલને સાચા માણસ કેમ દુઃખી થાય? આપણે લાગણીશીલ હોય ને એટલે આપણને દયા આવી જતી હોય. દયા આવી જાય ને તો સામેવાળા આપણને મૂર્ખ સમજવા માંગતા હોય. એટલે આપણે છે ને આપણે આમ દુઃખી થયા રાખી. પણ હંમેશા છે ને હું આવું બહુ દુઃખી થતી, પણ હવે છે ને છોડી દીધું. જેવા સાથે તેવું થઈ જવાનું. તમે જોજો સુખી થવા માંડશો. લાગણી રાખવાની, જે સમજે ને એના માટે જીવ પણ આપી દેવાનો, એના માટે લાગણી રાખવાની. પણ જે ન સમજે ને એના માટે પથ્થર દિલ બની જવાનું. પથ્થર એટલે પથ્થર જ બની જવાનું. પછી પાણી રેડે તો કાંઈ ફેર ન પડવો જોઈએ. અને જે આપણને સમજતા હોય ને, જે આપણી સાથે લાગણીથી હોય ને, તો એની માટે મરી પણ જવાનું. આટલું યાદ રાખવાનું. એટલે આપણે સુખી થવા માંડશું. કેમ કે નહીંતર આપણો લાગણીશીલ સ્વભાવ હોય ને એ આપણને કમજોર સમજતા હોય. પણ કમજોર નહીં બનવાનું ક્યારેય. દારૂ બંધ થઈ જાય લેડીઝની જિંદગી સુધરી જાય. 100% દારૂ બંધ થઈ જાય તો ઘણું બધું રાજકારણ બંધ થઈ જાય, ઘણા બધાના ખીચા ભરાતા બંધ થઈ જાય. આ બધું બંધ થઈ જાય ને એટલા માટે. નહીંતર કરવું હોય તો આ દેશમાં જે કાર્ય કરવું હોય ને બધું શક્ય છે. કરવાવાળા જોઈએ વ્યવસ્થિત. કપાસ વીણતા લાઈવ જોવો છો, થેન્ક યુ ભાઈ. આશાબેન ભગવતીનું રૂપ છો ના, આપણે કાંઈ નથી બનવું. આપણને એક મનુષ્ય ભગવાને જન્મ આપ્યો છે ને આપણે માણસ છીએ. બસ આપણે બધા માણસ છીએ ને આપણા માણસથી જે આપણા 2 હાથે સારા કાર્ય થાય ને એ આપણે કાર્ય કરવાના. ક્યારેક આપણા પગ નહીં થેન્ક યુ કહેવાનું. હું તો એમ કહું કે આપણા પગ નહીં ક્યારેક થેન્ક યુ કહેવાનું. કેમ આ પગ છે ને કેટલા બધા કાર્ય કરાવે છે, મંદિર સુધી લઈ જાય છે, પછી કોઈની સેવા કરાવે છે. આ ખેતીવાડી વાડીએ જાઓ છો તો એ કામ કરાવે છે. કોણ પગ લઈ જાય ત્યારે થાય ને. ખાટલામાં પડ્યા હોય શું થાય? તો ક્યારેક આપણા પગ નહીં, હું તો એમ કહું થેન્ક યુ કહેવાનું. એનો આભાર કે તે મને 2 પગ ઉપર ઊભા તો રાખ્યા. નાની નાની વાતમાં ભગવાન સાથે પ્રેમ કરવાનો અને લાગણીશીલ સ્વભાવ રાખવાનો. જે આપણી સાથે લાગણીથી જોડાયો હોય ત્યાં 100% રાખવાનો. બીજા સામે પથ્થર થઈ જવાનો. જેવા સાથે તેવા થઈ જાવ, જિંદગી જીવવાની મજા આવશે. હું બહુ જ હતી, હું રડી લેતી. મને આમ બહુ રડવું આવે ને હું ભગવાન પાસે વહી જાઉં. ત્યારે હું ભગવાનને એક જ કહેતી કે આટલું બધું દયાળુ હૃદય શું કામ બનાવ્યું? કે આપણે બધાનું વિચારવું, આપણું કોઈ નહીં વિચારતા હોય. આપણે માણસ છીએ ને, આપણને એવું થાય. પણ ત્યારે છે ને એક જ વિચારવાનું. મન તો અંદરથી એક જ વિચાર આવે કે મારા 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 કરીને ચોંટવાનું નહીં. જો આપણા હોય ને એને કંઈ સમજાવવું ન પડે ને કેવું ન પડે, એ આપણને સામેથી સમજી જાય. એટલે આપણા હોય ને આપણને સમજતા હોય ને આપણી સાથે ખંભે ખંભો મિલાવીને સુખ દુઃખમાં સાથે હોય ને, એના માટે કહું લૂંટાઈ જવું પડે ને તો લૂંટાઈ જવાનું. ભગવાન રાજી થશે. પણ બીજે તો પથ્થર દિલ થઈ જવાનું. બેન આશીર્વાદ આપો, 9 વર્ષ સારું જાય. ઉષાબેન ભટ્ટ તમે અમને આપો. તમે તો બ્રાહ્મણ છો. બ્રાહ્મણ ભગવાન પછીનો બીજો દરજ્જો હું કોઈને મારા જીવનમાં આપતી હોય ને તો બ્રાહ્મણને આપું છું કે તમે બ્રાહ્મણ છો. અને બ્રાહ્મણ એટલે ભગવાન પછી બીજું સ્વરૂપ કહેવાય, જે પૂજા પાઠ કરાવતા હોય બધું. એટલે મારે આશીર્વાદ લેવાના હોય તમારી પાસેથી કે તમે આપજો અમને આશીર્વાદ કે અમે વિશેષ ને વિશેષ સેવા કરી શકીએ બસ. અને દેશને સમાજને મદદરૂપ બની શકે. બેન મારું હૃદય એવું જ છે, મને બહુ જ દયા આવે. એટલે દયા આવે એટલે જ આપણે હેરાન થતા હોય. બેન આપણું પુરુષ પણ જ ખાલી દોષ આપે છે, પણ અત્યારે બૈરા છોકરીઓ પણ દારૂ પીવા માંડી છે. ફેશનમાં એ હદે લોકો દેખાદેખી. સાચી જ વાત છે, 100%.
જ્યારે સ્ત્રી આવા રવેડે ચડશે ને ત્યારે એટલું વિચારજો કે આ દુનિયાનું શું થશે. તમે દારૂ પીશો, જુગાર રમશો, પછી નહીં એવા નાટક કરશો તો આ સમાજનું શું થશે આટલું વિચારજો. નારી છે ને એ બધી કહે ને કે મર્યાદામાં શોભે. આપણે આપણા મોજ શોખ કરવા માટે આજ આની સાથે, કાલ ઓની સાથે, પરમદી ઓની સાથે, તો એ સારા શોભશું? આટલું વિચારજો. આપણે સારા લાગશું? તમે રહ્યો, તમારી જિંદગી છે, તમે એક સાથે રહ્યો. જેની સાથે રહ્યો ને એક સાથે 100% રહ્યો. અને તમે તમારી મર્યાદામાં રહ્યો, મર્યાદા બહાર ન રહ્યો. નહીંતર મર્યાદા બહાર જેટલા ગયા છે ને એને જિંદગી પૂરી જ થઈ છે. આટલું યાદ રાખજો. તમારા મોજ શોખ કરવા અત્યારે મને ખબર છે મારી પાસે બહુ બધા મેસેજ બહુ બધું આવતું હોય કે મા બાપે તમને ભણવા મોકલા હોય ને પછી તમે ક્યાં, મને હોટલવાળા ભાઈનો જ ફોન આવ્યો હતો. મેં એકવાર લાઈવ આપ્યું હતું ઉદયપુર જયપુર ને ઉદયપુર. જો એ કે બેન ઘણા મા બાપ કે બિચારા ખેતી કરતા હોય ને દીકરીઓને અમદાવાદ ને એમ ભણવા મોકલી હોય, પછી દીકરીઓ કે શનિ રવિમાં છે ને અમારે ઉદયપુરમાં ને જયપુરમાં જ કે હોય. આપણા એ કે નામ ન દેવાય, એ કે આપણી ઘણી દીકરીઓ હોય છે બધે. એ ભાઈ ક્યાં જ્ઞાતિના એ તો મને નથી ખબર, પણ મને એવું કહેતા હતા કે આપણી ગુજરાતની જ બધી દીકરીઓ હોય છે ત્યાં. એટલે થોડીક શરમ થવી જોઈએ. આમાંથી પાછું થોડુંક વળાય. અને અત્યારના છોકરાઓને કહું છું કે તમારી ઘેરે તમારી બેન દીકરી હોય, અને દીકરીઓને કહું છું કે તમારી ઘેરે ભાઈ હોય, તમારા દીકરા હોય, અને એ કોકની જિંદગી બગાડ નાખે તો તમને કેટલું દુઃખ થાય. તો તમે એના છે ને ખોટા સપના ન બતાવો. દીકરીઓ બિચારી, એક સ્ત્રી છે ને લાગણી સભર ભરી હોય કે ઘણી બધી દીકરીઓને એવી જિંદગી બગડી છે. તો તમારામાં તેવડ ન હોય ને તો કોઈની જિંદગી ન બગાડો. 5-25ના ચશ્મા લીધા હોય ને ગાડી માગી હોય ને એમાં પેટ્રોલ નાખવાના હોય નહીં, અને ઓલી છોકરીને મોટા સપના બતાવીને કોકની જિંદગી ગોટાળે ચડાવી દીધી છે. અને છોકરીઓને કહું છું કે આવા ફતિયા જેવા જો સારા ઘરના વ્યક્તિ છે ને સમય જ નથી. આટલું યાદ રાખજો. અત્યારની છોકરીઓને તો આ ખાસ કહું છું કે જે સારા ઘરના વ્યક્તિ છે ને એને ફેન ફતુરનો ટાઈમ નથી. એટલું યાદ રાખજો. એટલે તમારે ઓળખ કરવી હોય ને સારા ઘરના છોકરાઓની, તો એની પાસે ટાઈમ જ નથી. એને બિઝનેસ ધંધામાં ને એમાં જ પડ્યા હશે, ભણવામાં. અને જેને કાંઈ કામ ધંધા નથી ને એ જ કોકની છોકરીની જિંદગી બગાડતા હશે. તમે જોજો. પેલા મોટા સપના બતાવી દે ને ઓલી એવી કે મોટા સપના જોઈ જાય. તમે જોજો તો ખરા. તમારી સામે પછી કેવા દ્રશ્ય આવશે એ તમે જોજો. ત્યારે તમને એમ થાય ઓહો આ બધી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એટલે વડીલું કહે ને એનું માનતા જાઓ, થોડુંક માનતા જાઓ. એ સારા માટે જ કહેતા હોય. બરાબર છે. કેટલા જિંદગી આવી ગોઠે ચડી ગઈ છે. હા નહીં ના બેન, તમે જ્યાં રહ્યો એની સાથે વફાદાર રહ્યો, એના બધા પરિવારને સમજીને રહ્યો કે આ મારું છે એમ. એવી રીતના રહેશો ને તો સુખી થશો. તમે જીવો. જિંદગી ભગવાને મળી છે તો તમે તારે જીવો. એમાંય કોઈ ના નથી. જીવવું જ જોઈએ. ભગવાને જિંદગી આપી છે તો જીવવું જ જોઈએ. પણ એકાબીજાને સમજી વિચારીને જીવવું જોઈએ. નહીં કે આપણા મોજ શોખ માટે આજે આની સાથે ને કાલે બીજા સાથે ને કાલે ત્રીજા સાથે ને પૈસાના ઘર ભરો. એવી જિંદગી છે ને કૂતરા મીંદડા જેવી કહેવાય. આટલું યાદ રાખજો. એ કૂતરા મીંદડા જેવી જે જિંદગી કહેવાય કે તમારા નિજી સ્વાર્થ માટે તમે કેટલા બધાની જિંદગીની બલી ચડાવો છો. કુદરત કોઈ દી માફ નહીં કરે. જીવો. તમને જેની સાથે ગમે ને એની સાથે જીવો. બધાને, એના પરિવારને જોવો, એના કુટુંબને જોવો, બધાને સાથે લઈને જિંદગી જીવો. રંજનબેન મારે તમારા આશ્રમમાં આવું છે. ચોક્કસ આવજો. જો મારા આશ્રમમાં રહેવું બહુ કઠણ છે, કેમ કે મારા બહુ બધા નિયમ હોય છે. એટલે બહુ બધા નિયમ ફોલો કરવા પડે પછી અહીં રહી શકો. પહેલાં તો 5 વાગે ઉઠવાનું હોય છે. 5 વાગે ઉઠીને નાહી ધોઈને પૂજાને ચાંદલો કરવાનો હોય છે. પછી નિયમ ધર્મ બધા પાળવાના હોય છે. વફાદારી આ લોકોએ નેવી મૂકી દીધી. સાચી વાત છે. જીવનમાં એક આશા હોય, બીજા આશા બેન કોઈ બની શકવાનું નથી. આપણને આવા લોકો સાથ સહકાર આપીને સત્કાર્યો કરવા જોઈએ તો આપણું જીવન સાર્થક ગણાય. બીનાબેન થેન્ક યુ બેન, તમારા લાગણી ભાવ પ્રેમને થેન્ક યુ.
સાચી વાત છે. જય સ્વામિનારાયણ. બહુ બધી આમ વાતો તો એટલી બધી છે ને કે આપણે ખૂટે એમ જ નથી, પણ આપણને એમ થાય કોણ લવ કરે, કોને સલાહ દેવી. આપણે કોઈને સલાહ નથી દેવી, આપણે જે સુધરી જવાનું, બીજાને સલાહ દઈને શું કરવું. પણ આજે બહુ બધાનો ભાવ પ્રેમ હતો ને એટલે હું લાઈવ આવી છું, અને જેને મારું લાઈવ ગમે ને એના માટે છું, બધા માટે છું જ નહીં, આટલું યાદ રાખજો. એક સ્ત્રી જ્યારે નિસ્વાર્થ કાર્ય કરતી હોય ત્યારે આપણા માટે ગર્વ લેવું જોઈએ. થેન્ક યુ બેન, થેન્ક યુ. એટલે મારા આશ્રમમાં આવો એનો મને કોઈ વાંધો નથી, પણ મારા આશ્રમના નિયમ થોડાક વધારે છે કડક, એટલે બધાને ટકવું બહુ મુશ્કેલ થાય. અહીંયા બધું છોડીને નિસ્વાર્થ આવવું પડે ત્યારે તમે રહી શકો. અને મને છે ને 1% સંબંધ તોડતા બીક નથી લાગતી, આટલું યાદ રાખજો જીવનમાં. તમે વ્યવસ્થિત રહ્યો તો હું જિંદગીભર સાચવું, જિંદગીભર એ વ્યવહારમાં રહું, પણ મને એમ થાય કે આમ તેમ છે તો હું 700ના સંબંધને બગાડ નાખું. 7 સોનાના સંબંધ હોય ને તોય હું એને મૂકી દઉં, પછી જાઓ તમારી જિંદગી. જ્યારે એને ખબર પડે ને કે આ શું ખોવાણું, ત્યારે અફસોસ થાય. ત્યાર પછી શું થાય, ત્યારે દિવસો વહી ગયા હોય, ત્યારે તો દિવસો વહી ગયા હોય. બેન મારે દર્શન કરવા આવવું છે, ચોક્કસ પધારજો. એટલે હું આ વિચાર મતની છું. વર્ષા ઢાકેજા, કેમ છો? જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ કહેજો, મંદિરે જાવ તો. સરસ, આજે લાઈવ જોવાનો બહુ જ આનંદ થયો. જાજા દિવસે આપણે લાઈવ આવ્યા વાતોમાં. કોઈને પ્રશ્ન હોય તો પૂછો, તમે પૂછી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. જય દ્વારકાધીશ. એટલે મારો આજનો એ જ સંદેશ છે કે આજે છેલ્લો દિવસ છે તો ભગવાનનો આભાર માનવાનો છે. બેન તમને મળવું છે મુકેશભાઈ, ચોક્કસ પધારજો. ચોક્કસભાઈ આવજો. મુકેશભાઈ કથિરિયા, ચોક્કસ પધારજો. હમણાં હું 5 દિવસ આશ્રમે, 5-6 દિવસ આશ્રમે જ છું. બેન હું બોમ્બેથી જોઉં છું. થેન્ક યુ. વિશાલભાઈ ખુટ, થેન્ક યુ. વિલાસબેન, થેન્ક યુ. હા સાચી વાત છે, રેતા આવડવું જોઈએ, બાકી મોજ કરવા તો ના મળે, સ્વાર્થ રહેવું પડે, એકદમ નિખાલસ. હા બીનાબેન એ જ છે ને. નારી તું નારાયણી, તમે સાર્થક કર્યું છે. એવું નથી ભાઈ, આપણે તો ઘણું બધું સાર્થક કરવા માંગતા હોય, પણ ક્યારેક જિંદગીમાં એવા લોકો આવી જતા હોય ને કે આપણી જિંદગી ગોટાળે ચડાવીને વહી ગયા હોય, ત્યારે આપણને આ બધા અનુભવ થયા હોય, ત્યારે સમાજે બધાએ બહુ બધું શીખવાડી દીધું હોય. હું ઘણીવાર મારા લાઈવમાં કહું છું કે હું જ્યારે 10 વર્ષ પહેલાં દુઃખી હતી ને, આ વ્યસનને લઈને જ, દારૂને બધાને લઈને જ, તો મારો કોન્ટેક નંબર ત્યારે આ જ હતો ને અત્યારે આ જ છે. અને જ્યારે દુઃખ પડે ને ત્યારે કોઈ પૂછવાય નથી આવતું, ત્યારે કોઈ 5 કિલો ઘઉં આપવાય નથી આવતું, આટલું યાદ રાખજો. એટલે મને કોકની વેદના હું એટલે વાંચી શકું છું, નહીતર આપણી ઉપર ન વીતું હોત ને તો આપણને ખબર ન પડત. બેન તમે ઈર્ષાળુને નેગેટિવ લોકોને ઇગ્નોર કરીને જવાબ આપવાનું જ બંધ કરી દેજો. હું આપતી જ નથી, એવા નેગેટિવ લોકોનો જવાબ જ નથી આપતી. કૂતરા તો ભૈસા રાખે, હું આપતી જ નથી. હું તો ભગવાનને કહું કે સદબુદ્ધિ આપે, બસ. કરવા દેવાના, એના કાર્ય એ કરે, આપણે આપણા કરી. નવા વર્ષ સુધરી ગયા બેન તમારી વાત સાંભળીને. થેન્ક યુ. જો આ એક લાઈવથી કોઈને દારૂ મૂક્યો, કોઈએ માવા મૂક્યા, કોઈએ બજાર મૂકી, કોઈએ કાંઈ પણ મૂક્યું ને તોય મારું લાઈવ એમ થશે કે ના ભગવાનની કૃપા. બીનાબેન સાચી વાત છે, તકલીફમાં કોઈ સાથ નથી આપતું. भैया ओम नमः शिवाय, मैं थोड़ी देर बाद कॉल करूँ, मैं लाइव चल रहा है मेरा। आप भी कितने घड़े से स्नान करने वाले हैं? अच्छा मैं बोल देती हूँ, चलो. બહુ રાત દિવસ ભજન ભક્તિ કરે છે આ ભાઈ, બ્રાહ્મણ છે, અને 5 દિવસ સુધી સતત 108 ઘડાથી નાવાના છે, વિચારો. અને કે બેન મારે તમારા માટે જ આ વ્રત કરવું છે. એ કે વિચારો જીને આપણને કેટલો આનંદ થાય. હું તો ખાલી હરિદ્વારમાં ઓળખાણ થઈ એટલી જ બસ. તો 5 દિવસ સતત 5 દિવસ સુધી 108 ઘડાથી, એમ કે મારે તમારી દીકરીઓ માટે, તમારા આશ્રમ માટે, કે વિશેષ ને વિશેષ ભગવાન તમને શક્તિ આપે એટલા માટે મારે આ કઠિન તપ કરવું છે. તપથી છે ને ભગવાન બહુ રાજી થાય. ગમે એવો પાપી જીવ હોય ને, ગમે એવો પાપી જીવ, તો તમે
આમ તપ કરો ને ભગવાન માટે, કે તમે કોઈ પણ માટે માતાજીને જેના માનતા હોય માટે તપ કરો ને, એટલે ભગવાનને એ સાંભળવું પડે ને સાંભળવું જ પડે. આ મારા અનુભવ છે. એટલે એટલું તપ કરવાના છે કે રોજ સવારમાં વિચારો ઠંડા પાણી 108 ઘડાથી નાહવાના છે. મારે તો ખાલી આંખની ઓળખાણ છે બસ હરિદ્વારમાં. એ ભાઈ તો બ્રાહ્મણ છે ને પંજાબી છે, અને હરિદ્વારમાં બસ મારી એટલી ઓળખાણ છે. વિચારો તો ખરા કે આ મારું કાર્ય બધું આ થતું હોય ને તો આવા બધાને લોકોને લઈને થતું હશે. જેને સેવા જ કરવી હોય તેને કંઈ નથી નડતું. એકવાર એમનું મગજમાં દિલમાં વાત ઉતરી જશે. ખાલી બસ 1 કલાક બેસો આશાબેન જોડે એટલે ખબર પડે કેટલી પ્રેરણા મળે છે. મારો અનુભવ છે. ભૂમિબેન હમણાં 3 દિવસ અહીં રહીને ગયા ને એટલે. બેન તમે હિન્દી બોલો, મને બહુ જ ગમે બાબા હિન્દી. એમ થોડું હિન્દી બોલી જ દેવું છે, પણ એ આપણે આ પિયુષભાઈ માટે, પોતે ડૉક્ટર છે, PhD છે, ડૉક્ટર. વિચારો તો ખરા. અને એક સારા જ્યોતિષ છે અને બ્રાહ્મણ છે, અને કાલથી સ્ટાર્ટ કરે છે 1 તારીખથી 108 ઘડા રોજે નાહવાનું. 108 ઘડાથી રોજે ઠંડા પાણીથી એની ઉપર બધા માણસો ઠંડા પાણી નાખશે. બસ એ કે મારી બેનને ભગવાન શક્તિ આપે. મને બેન કર્યા છે એટલે કે મારી બેનને શક્તિ આપે ને જાજી બચી, એમ હિન્દીમાં એમ કે જાજી દીકરીઓને તમે રાખો. અને આ જમાનામાં એ કે છે ને દીકરીઓને આદર્શ દીકરી બનાવીને એ ખૂબ જરૂરી છે એમ, નહીંતર આપણી સંસ્કૃતિ લુપ્ત થતી જશે. એટલા માટે એ કે તમે આવી દીકરીઓને જાજી રાખો ને તમે ખૂબ સેવા કરો. એટલા માટે તપ કરવાના છે. વિચારો તો ખરા. અને ઘણા બધા મને મેસેજ આવતા હોય કે ઘણા બધા માળા કરતા હોય, મારા માટે પ્રાર્થના કરતા હોય. બધાનો ખૂબ ખૂબ આભાર. હું પણ તમારા બધા માટે પ્રાર્થના અને ભગવાનને રોજે કરતી હોય કે જે પણ મારી સાથે અન્ન મન ધનથી જોડાયા છે ભગવાન એનું ખૂબ મંગલ કરે, એવી રોજે હું પ્રાર્થના કરતી જ હોઉં છું. અને ચાલો આપણે પાછા પોઈન્ટ ઉપર આવી જાય કે આજે છેલ્લો દિવસ છે, ત્યારે તમામ લોકો જે મને અન્ન મન ધનથી જે પણ મદદરૂપ બન્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. અને આ વર્ષમાં જેમ મદદરૂપ બન્યા છો એવા આગલા વર્ષમાં પણ મદદરૂપ બનજો. અને આ વર્ષમાં મારાથી મન કર્મ વચન વાણીથી તમને કોઈનું દિલ દુભાણું હોય તો માફ કરજો. એટલે એ તમારા બધાના ચરણોમાં પ્રાર્થના. અને આપણે આવતા વર્ષે પણ સાથે મળી અને બધા ખૂબ સેવા કરીને આપણા દેશની પણ સેવા કરી, આવી દીકરીઓની પણ સેવા કરી. અને હું કહું છું ને કે જેને દીકરા નથી દીકરી નથી એવા કોઈ વડીલ બા હોય તો તમ તારે મારો દરવાજો ખુલ્લો છે. અડધી રાતે મને ઉઠાડજો, એના માટે મારો આશ્રમ ખુલ્લો છે. મારે એ સેવા કરવી છે કે જેને ખાસ જરૂર છે ને એના માટે આશ્રમ છે. મારે જો દાન ભેગું કરવા માટે આશ્રમ નથી કે મારે દેખાદેખી માટે આશ્રમ નથી. મારે તો અહીંયા દીકરીઓ જેટલી દીકરીઓ આવે છે હજી એડમિશન આવશે. હું એક જ કહું કે મારા નિયમમાં રહેવાનું, એ જ દીકરીઓને અહીંયા એડમિશન મળશે. નહીં તો સારા ઘરના પૈસા દઈને અહીંયા એમ કે છે બેન રાખો, મારી દીકરીને જે અહીંયા નોલેજ મળશે ને બીજે નહીં મળે, તમે અહીં રાખો. હું ના પાડી દઉં. આજે તમારી દીકરીને પૈસા લઈને રાખીશ ને તો કાલ સવારે હું બધી દીકરીઓને પૈસા દઈને રાખવા માંડીશ, પછી મારો ધ્યેય પૈસામાં જ વહી જશે. એટલે એ બાબત તો અહીંયા બનશે જ નહીં કે તમે મને પૈસા દઈને તમારી દીકરીને રાખો ને, એ નહીં. મારે જે નાના માણસો છે જેને દીકરીઓને ભણાવી છે, જેની પાસે સગવડ નથી, કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, મારે એ દીકરીઓને ભણાવી છે. મારે એમને લોલમ લોલ કાંઈ કાર્ય કરવું નથી. મારો ભગવાન રાજી થાય ને એવું મારે કાર્ય કરવું છે. આ દુનિયાને સમાજ રાજી થાય તોય ભલે, ન થાય તોય ભલે, ફૂલના હાર પહેરાવે તોય ભલે, ચપ્પલનો હાર પહેરાવે તોય ભલે, અને મને ગાળું દે તોય ભલે. એ કપડાં મેં કે દિવસના કાઢી નાખ્યા છે, એટલે એ મને કોઈ ટેન્શન જ નથી. પણ મારે છે ને નાના માણસોની સેવા કરવી છે. તમારો સ્વભાવ સરસ છે વિજયભાઈ, થેન્ક યુ. ઘણાઈને દેવું કે તમારો સ્વભાવ આમ છે તેમ છે, પણ કાંઈ વાંધો નહીં. જેને જેવા લાગતા હશું એવા હશું. મારો સ્વભાવ ટાઈટય છે, હું ના નથી કહેતી. મારો થોડો કડકય સ્વભાવ છે. પણ જ્યાં કંઈ કાર્ય ખોટું થતું હોય ને ત્યાં, નહીંતર હું કોઈ દિવસ એક શબ્દ કોઈને કહેવા માંગતી જ નથી. અને હું જેનામાંથી સારા વિચાર મળે ને એને માનવા વાળી છું. અને હું જેનું માનતી હોય ને એનું જ માનું, પછી હું કોઈનું માનું જ નહીં. મને તમે આવીને એમ કહો કે આમ કરો તો એ હું વિચારું, કેટલા દિવસ સુધી વિચારું, પછી એમ થાય કે ના એ વાત સાચી છે તો જ મગજમાં લઉં. નહીં તો ત્યાં મને હજારો લોકો આવતા હોય
હું એમ કોઈનું ન માનું, હું જેનું માનતી હોય ને એનું જ હું આદર માન રાખું, પણ ખોટી કારણ વગર સલાહ દેવા આવે તો હું માનુંય નહીં. અને હું મોઢે ચડીને કહી દઉં, કાલ આવતાય નહીં, હું બીજે ત્યાં ન દેખાતા, હું મોઢે ચડીને કહી દઉં સાચે સાચું કહો બાકી દી. હા એટલે મનીષા સાચું છો, થેન્ક યુ. અને આજનો સ્વભાવ નહીં, હું જુનાગઢ ભણતી ને હોસ્ટેલમાં ન્યાય બધાને પૂછી લેવું, અત્યારે પહેલેથી જ આવા છીએ આપણે. એકાદશીના જય સ્વામિનારાયણ. હા એકાદશી આજે છે ને, આજે એકાદશી. તમે મારા બેન હોત તો કેવું સારું. હું બધાની બેન જ છું ને, મારી બેન જ નથી. તમારે કાંઈ પ્રસંગ હોય કે કોઈ તમારી બેન ભાઈ નું આવે ને ત્યારે મને કહેજો, હું ઊભી રહીશ, મારથી જેટલી થશે ને એટલી મદદ કરીશ. એટલે હું તમારી બેન ને ભાઈને જે માનો એ જ છું. તમારે ક્યારેય તમને એમ થાય કે મારી બેન ભાઈ મારી સાથે આવું કરે છે અને હું શું કરીશ, ત્યારે મને આમંત્રણ દેજો, અહીંયા આવીને હકીકત બધી વાત કરજો, હું તમારે બધે ઊભી રહીશ, મારથી થશે ને એટલી મદદરૂપ ચોક્કસ ઊભી રહીશ. એટલે એવી ચિંતા ન કરતા તારે, હું તમારી બેન જ છું અને ભાઈ માનો તો ભાઈ જ છું, જે સમજો એ છું. હું તમારા સ્વભાવને સમર્થન આપું છું. આઈ વિથ યુ. થેન્ક યુ ભાઈ વિજયભાઈ, થેન્ક યુ બેન, તમારી સેવા ખરેખર ધન્યવાદને લાયક છે. થેન્ક યુ ભાઈ ભરતભાઈ, થેન્ક યુ. બસ બધાને એક જ વિનંતી હોય છે કે આપણે બધા સાથે મળીને, તમે બધા સાથ સહકાર આપો છો ત્યારે આ કાર્ય થાય છે. એટલે તમે એટલા બધા જ ભાગીદાર છો બધા, હું એકલી ભાગીદાર નથી. તમે બધા ધન મોકલો છો ને, કોઈ અન્ન મોકલે છે, કોઈ મનથી છે, એટલે તમે બધા ભાગીદાર જ છો મારા સેવાના. હું એક કાંઈ છું જ નહીં એમ કહું ને તો. હું તો ખાલી એક ભગવાને પોસ્ટમેનનું કાર્ય આપ્યું છે એ આપણે કરી છીએ બસ. અને ભગવાન રાખે એમ રહી છે ને સાચે સાચું કહી છીએ. કોઈને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, અહીંયા કાંઈ જેને જોતું ન હોય ને એને કોઈ દી છેતરી જ નહીં શકો, આટલું જીવનમાં યાદ રાખજો. જેને કાંઈ જોતું જ ન હોય ને એને કોઈ દિવસ છેતરી નહીં શકો, એટલે યાદ રાખજો. એગ્રી વિથ યુ. થેન્ક યુ આશાબેન, બ્લેસ યુ. થેન્ક યુ બધાને, થેન્ક યુ બેન. મારે બધાને જમાડવા છે જન્મદિવસ નિમિત્તે. ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 98171993 હું તો બધાને કહું જ છું ને, આપણે ગ્રુપે બનાવ્યું છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર કે દર મહિને 100 રૂપિયા બિચારા મોકલે છે. બધાનો ખૂબ ખૂબ આભાર. એ 100 રૂપિયા એટલા બધા કામમાં આવે છે ને કે તમે વાત જ ન પૂછો. કે એવી જગ્યાએ જ્યાં જરૂર ખાસ હોય ને, કોઈ અડધી રાતે રોતું આવ્યું હોય અને એમ કે ને કે બેન મારો વિડીયો ન લેતા, ફોટો ન લેતા, તમે પ્રૂફ જોઈ જાઓ, આ બધી સેવા ત્યાં કરી છે. એટલે બહુ બધા એ 100 રૂપિયા મહિને મોકલે છે. એ ગ્રુપમાં બધા જોડાણા છે, એટલે બધાના હું પર્સનલ નંબર રાખું છું. ગ્રુપ નથી રાખતી. ગ્રુપ શું કામ નથી રાખતી? કાલ સવારે ઓના નંબર લઈને ખૂચ કરે ને મને પસંદ નથી. અને કારણ વગરના કોઈને ફોન કરે, કોઈ બેનું હોય તો ભાઈઓને કરે, ને ભાઈ હોય તો બેનોને ફોન કરે, એટલે હું ગ્રુપ જ ન રાખું. બધાના પર્સનલ નંબર. સરસ મારા વિડીયો જોયા રાખો છો, પણ મારા બહુ વિડીયો ન જતા, ભગવાનને જોજો. મારા વિડીયો બહુ ન જોતા. તમે જેને માતાજીને ભગવાનને માનતા હોય ને એને વધારે જોજો. કલ્યાણ કરવાવાળા ઈ છે, હું નથી. એટલે પ્રેમ કરવા જેવા ભગવાનને માતાજી તમે જેને માનતા ને એ છે. મને તો ખાલી સાંભળજો ને તમારો બધાને ભાવ પ્રેમ આપજો, પણ પ્રેમ કરો ને તો પ્રભુ સાથે કરજો. કેમ કે પ્રેમ કરવા જેવા એક ભગવાન છે. ભલે તમે કોઈને માનતા હોય તેને પ્રેમ કરજો. એ તમારો પ્રેમ સ્વાર્થ વગરનો હશે ને તો ભગવાન રાજી થશે. સામેવાળા રાજી થાય કે ન થાય, પણ ભગવાન રાજી થશે. પણ તમે તમારું 100% એમાં સમર્પણ કરી દેજો. સામેવાળા ભલે તમને માને કે ન માને, જે કરતા હોય, પણ એ ઉપરવાળો બહુ સાંભળશે. એટલે મારા તો આ વિચાર છે. તમારું કાર્ય ખૂબ સરસ છે. થેન્ક યુ. તમારા બધાના સાથ સહકાર છે એટલે સરસ છે. અને જે 5 વર્ષમાં જે તમે બધાએ મને અહીં સુધી પહોંચાડી છે ને, એ તમારી જ બધાની કૃપા છે. જે પણ કોઈએ રૂમ આપ્યા, કોઈએ અન્ન આપ્યું, કોઈએ ધન આપ્યું, કોઈએ મનથી ભગવાનને પ્રાર્થના કરી, એ તમને લઈને જ અહીં છું હું. બેન રૂપિયા કેવી રીતે મોકલવાના? તમે આવતા જાતા હોય ત્યારે આપી દો તોય ચાલે, અથવા ગૂગલ પે, ફોન પે, પેટીએમ. મારો કોન્ટેક નંબર છે 98171993 98171993. એટલે તમને જેમ અનુકૂળ પડતું હોય એવી રીતના. એકદમ સાચી વાત છે. હું જાજુ
કાંઈ પણ મારું કાર્ય હોય ને તો હું છે ને ઓનલાઈન બધું પેમેન્ટ વાપરવાવાળી છું. એટલે મને કોઈ દિવસ બીજોય ડર નથી. પછી તમે ખોટા કાર્ય કેસ કબાડા કરો તો મને કાંઈ બીક નથી. પણ હું જે પણ મારે જ્યાં પણ પેમેન્ટ આપવાનું જે કરવાનું બધું ઓનલાઈન જ કરું. એટલે એ બધા ડેટા નીકળે. એટલે કેશથી વ્યવહાર બહુ ઓછો કરું, બધું ઓનલાઈનથી જ વધારે કરું. એટલે મને કોઈ દિવસ ચિંતા હોય જ નહીં. જેને જોતું હોય ને એને ચિંતા હોય. આ તો એ તો ત્યારે હજી 5 વર્ષ 10 વર્ષ મારથી જેટલી સેવા થશે એટલી કરીશ. પછી તમને ખબર પડશે કે ના બેન બોયલા નહીં, આપતા ગયા હો, આપતા ગયા. આ જે જગ્યા છે મારી છે જ નહીં. ભલે મારા પરિવારે લઈ દીધી, પણ આ સેવા અમારે સમર્પણ જ કરવાની છે. મારા પછી જે પણ સંભાળશે, મારી સાથે ઠોકરું ખાશે એ જ સંભાળે ને. એમનેમ તો સીધું મળે નહીં લાડવો. ઠોકરું ખાવી પડે, સેવા કરવી પડે. અને મને વિશ્વાસ આવે કે આ વ્યક્તિ બરોબર સેવા કરશે, એને સમર્પણ કરીશ ને. એટલે આ બધું સમર્પણ જ છે. આ બધું આપી જ દેવાનું છે. તમ તારે ચિંતા કરતા નહીં. તો જ્યારે આપીશ ત્યારે ખબર પડશે કે બેને સમાજમાં દાખલો બેસાડ્યો. ને મારી સાથે કોઈ એવા મને નહીં સમજાય કે આ કોઈ બરાબર સેવા નથી કરતા. હું સરકારને આપી દઈશ. તો સરકારને આપી દઈશ. આ લખો ને લખી લેજો. જો મારી સાથે પહેલાં મારા સેવાવાળાનો હક રહેશે, પછી ગવર્મેન્ટનો રહેશે. એટલે મારે કાંઈ આમાં ભેગું કરવું જ નથી. મારે આગળ પાછળ કોઈ ખાવાવાળું છે જ નહીં. તો હું શું કામ એને તમારે કોઈનું ખાવું? અને મારા પરિવારને ભગવાને 4 હાથ માથે છે. એટલે એને તો કોઈ જોતું જ નથી. દેવાવાળા છે, લેવાવાળા છે જ નહીં. અને મારી એક છોકરી છે, મારી બેબી છે, એને ભગવાનની દયા છે. એટલે કોઈ ચિંતા જ નથી. એમ કહું ને તો તમારું જે આવે ને મારે 100% વાપરવું છે. એ તમને વિશ્વાસ આવે કે ન આવે એ મારો પ્રભુ જાણે, પણ મને મારા ભગવાનને ખબર છે. એટલે એવું ખાવું વિચાર જ નથી. બસ નિસ્વાર્થ સેવા કરે છે ભગવાન, બીજું નથી આપી. મારો અનુભવ છે. આ ભૂમિબેન એ તો જેરિયાને ખબર જ છે ને. એ તો જેરિયાને ખબર જ છે. એના કાંઈ સર્ટિફિકેટ આપવાના ન હોય. એટલે તમે બધા વિશેષ ને વિશેષ સેવામાં જોડાજો. તમારાથી જે પણ સેવા થાય ને જોડાજો. એટલે આપણે બહુ બધા કાર્ય કરશું. એક દાખલો બેસાડવો છે કે નિસ્વાર્થ સેવા આવી રીતના થાય એમ. પોતાનો છોડી દીધો એ બીજાનો શું લઈ શકવાના? એ જ છે ને. શું જોઈને આ ભગવાને એક મનુષ્ય જન્મ આપ્યો છે એને તો સાર્થક કરી. અને આ ભગવાન આ છે ને રાખ જ થવાનું છે, રાખમાં જ પડી જવાનું છે. અને કોઈ વ્યવસ્થા કરી જ નથી સાથે લઈ જવાની, સોયના નાકા જેટલી. તો શું કામ એને મારું કરીને મરી જાય? તારું કરીને ન જીવી જાય? બેન કથાનું આયોજન કાંઈ છે ના? એવું તો કથાનું આયોજન કાંઈ છે નહીં. અમારે સંતો તો બહુ કેવડાવે. એ કે કાલ કહો તો કાલ કરી નાખી કથા. વત્સળીવાળા અમારે સંતોનો બહુ સાથ સહકાર. અહીં બાજુમાં વત્સળી ગુરુકુળ છે, બહુ જ અમારે છાસ બધી ત્યાંથી જ આવે. અને બહુ સાથ સહકાર કે બેન કે તો ભાગવત કાલે કરી રાખી એમ કે. હું એવું કહું કે કરશું આપણે, એવો સમય આવે ને ત્યારે કરશું એમ કે ભગવાનનું કામ ભગવાન કરશે. એટલે બેન તમને કેવી સમર્પણની ભાવના છે તમારી, કાજલબેન. થેન્ક યુ બેન. બેન મને તમારા ઉપર અતૂટ વિશ્વાસ છે. એ તમારા કોઈનો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. એટલું યાદ રાખજો. ગમે તે પરિસ્થિતિ આવશે ને હું મરવાનું પસંદ કરીશ, પણ તમારો બધાનો વિશ્વાસઘાત નહીં કરવું. આટલું યાદ રાખજો જીવનમાં. અરે ગમે એવા કાવા દાવા, ગમે એવું પ્રેશર આવશે ને તો હું મરવાનું પસંદ કરીશ, પણ વિશ્વાસઘાત તો આજે નહીં કરું, કાલે નહીં કરું. આટલું યાદ રાખજો. કેમ કે મને ખબર છે બહુ બધા કાવા દાવા બધું બહુ બધા કરે જ છે. કરવા દો તમ તારે, કાંઈ ફેર નથી પડતો. જ્યાં સુધી આની દયા છે ને ત્યાં સુધી કોઈ ફેર પડતો જ નથી. એટલે એ મને કોઈ ચિંતા જ નથી. હું કહું છું ને, હું 1-2 જિંદગીમાં નહીં થાઉં, મરવાનું પસંદ કરીશ. પણ એ કાવા દાવાથી તો હું આજે નહીં દબાવું, કાલે નહીં દબાવું. ભાવેશભાઈ પટેલ, મારી બેનને તો જોયા નથી, પણ તમને જોઈને આવે કેવા હશે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ભાવેશભાઈ. દિલીપભાઈ થેન્ક યુ. જય માતાજી. આશાબેન તમારી આ નિસ્વાર્થ ભાવે સેવા કરો છો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ સંસ્કાર સાથે સેવા. થેન્ક યુ ભાઈ. પરાક્રમસિંહ ઝાલા થેન્ક યુ ભાઈ. આ બધા તમારા ભાઈઓના, બહેનોના, વડીલોના, બાળકોના બધાના આશીર્વાદ છે.
ત્યારે જો આ પાછું 1 વર્ષ પૂરું થઈ ગયું, 5 વર્ષ પૂરા થઈ ગયા, 26મું ચાલુ થશે, એટલે પાછું 6ઠું વર્ષ સેવાનું ચાલુ થશે. એમાં તમે બધા જે આ વર્ષે સેવામાં સાથ સહકાર બન્યા છો એવા ને એવા બનતા રહેજો. એટલે આપણે બધા ખૂબ બધી સેવા કરી અને આપણા દેશને આવી દીકરીઓને બધાને મદદરૂપ બની. આશ્રમ ક્યાં આવ્યો છે? રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. બેન 26 જાન્યુઆરી ભગવાનનો થાળ કરાવવાનો ચોક્કસ હેતલબેન થઈ જશે. તમે ઝઘડો કે જે કરો એ હું જીવનભર મરીશ નહીં, ત્યાં સાથ છોડીશ નહીં. થેન્ક યુ ભૂમિબેન. એ સાચું છે ને, ગમે એવા ઝઘડી લઈ બાજી લઈને પાછો સાથ ન છોડે. એ જ એક સંબંધની ખૂબી છે કે ઝઘડી લેવાય, ગમે કરી લેવાય, પણ એકાબીજા રૂઠા હોય તો એકાબીજાને મનાવી લેવાય. એ પણ કળા હોવી જોઈએ ને, એ પણ કળા આવડવી જોઈએ. જેને એ કળા આવડતી હોય ને તો એના માટે આપણને જીવવું ગમે ને, કે અને મનાવા એ તો બધી આપણે એમ કહીએ ને કે ભગવાને જન્મજાતથી મૂક્યો હોય. રીસાવું, મનાવવું, ઝઘડા કરવું, પ્રાણને પ્રકૃતિ કહે ને સાથે જ જાય. એટલે એ એક ખૂબી છે એમ. એ જ મીઠો ઝઘડો છે, એ જ આનંદ છે બધાનો. અને સંપૂર્ણ કોઈ માણસ છે જ નહીં દુનિયામાં, બધાથી નાની મોટી ભૂલ થવાની જ છે. પણ એ બધા એકબીજાને જાતિ કરી અને સાથે મળી અને ભગવાનને રાજી કરવાના, દીકરીઓને ભણાવવાની, એ જ કરવાનું છે ને આપણે. બેન આપતા ગયા તેવા શબ્દ બોલો, ખરેખર બહુ દુઃખ થાય. માતાજી સદા હસતા રાખે. ભગવાન મને શક્તિ આપશે તો મારે તમારી સાથે જ રહેવા, આવતું રહેવું. આવતા રહ્યો, વેલકમ. બીનાબેન આવતા રહ્યો, વેલકમ. આશાબેન તમારો અવાજ સાંભળ્યા કરે એવું જ થાય છે. થેન્ક યુ. લ્યો બધાને થેન્ક યુ. ચોક્કસ તો મારા આશ્રમે પધારજો. લાઈવ તો બધા સાંભળશો જ. આપણે લાઈવથી એકાબીજા બધાને મળતા રહેશું, બધાને પ્રેમ કરતા રહેશું. પણ ક્યારેક રૂબરૂ પધારો કે મારી બેન છે, દીકરી છે, મારી મા છે, એવી રીતના રૂબરૂ વહેલા મળવા પધારો એટલે આનંદ થશે કે તમે બધા રૂબરૂ આવ્યા એમ. બહુ સરસ. હું મનાવી લઈશ પણ સાથ નહીં છોડું. થેન્ક યુ ભૂમિબેન. સાચી વાત છે. આ ગદ્દારી ન થાય એવી મિત્રતા હોવી જોઈએ. સાચું જ છે. કેટલા પે કરવાના રહેશે? હેતલબેન થાળ કરાવો છે ને ભગવાનનો થાળ કરાવવાના 1100 છે. એક દિવસ તમારે ભગવાનને થાળ કરાવવો છે તો 1100 રૂપિયા છે. અને અત્યારે તો ધનુર્માસ ચાલે છે એટલે અમારી દીકરીઓ મસ્ત 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 બનાવે. તમે જોયું ને, લાઈવ કરું ઘણી વાર મને એમ થાય લાઈવ કરું પાછું ભૂલી જાઉં કે 6ઠું 7મું ભણે તો કેવી મસ્ત રસોઈ આવડે. તમારી દીકરીઓને 6ઠું 7મું ભણે ને આટલું આવડતું હોય ને લેતા આવજો. ન શીખે અહીંયા બિચારીઓ, શીખે, બધું શીખે. હું એને વાલનો કોળિયો ખવડાવું અને ખીજાઈને કોળિયો ખવડાવું, બેય ખવડાવું. કેમ કે હું જે અત્યારે એની જે સમજું, એની મા બાપ વડીલ એને જે સમજે હું અત્યારે એ છું એની, તો મારે એને ખીજાઈ નહીં શીખવાડવું પડે, પ્રેમથી શીખવાડવું પડે. જ્યાં જે જરૂર પડે એ મારે એને બધું આપવું પડે. કડવાણી આપવું પડે અને મીઠું કહીને આમ કે શરબત એ આપવું પડે. એટલે મારે બધું શીખવાડીને એના હાથ વાળવા પડે. એ તો જ્યારે અત્યારે નહીં, હજી આ દીકરીઓ 10 વર્ષ પછી ક્યાંય જશે ને ત્યારે ખબર પડશે કે આશાના હરિદ્વારની દીકરીઓ છે. ત્યારે આ બધું અત્યારે સીધું વાવીને ઉગી તો ન જાય. ઉગવામાં 5-6 મહિના લાગે ને. તો આ તો નાની દીકરીઓ છે હજી. કોણ છે? ક્યાંથી આવ્યા છે? ખોઈલ બાંધુ નહીં. તો દીકરીઓને વાળી એમ વળશે તો અને મારે એને વાળવી પડે. ખુરચી રાખને બોલો એ લઈ લે ત્યાંથી બધું. આવવું હોય ને બેસાડજે. આવું હમણાં. આશાબેન અમારા ઘરના બહુ યાદ કરે છે. થેન્ક યુ બધાને જે પણ યાદ કરતા હોય. થેન્ક યુ. ચાલો, મહેમાન તો અમારે કન્ટિન્યુ આખો દિવસ મહેમાન હોય છે. આ થોડીક ફ્રી હતી તો મેં કીધું લાઈવ આપી દઈ. એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે કોઈને દુઃખ લાગ્યું હોય, કહું છું ને કે મારી વાણીથી, મન, કર્મ, વચનથી કાંઈ પણ દુઃખ લાગ્યું હોય તો નાની બેન જે સમજો એ
જાણી અને માફ કરી દેજો. અને 2026 એમાં પણ સાથે રહેજો અને વિશેષને વિશેષ આપણે બધા સેવા કરતા રહી એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને ભગવાનને કહી કે અમને ખૂબ શક્તિ આપજો, જેથી કરીને કોઈ દિન દુખિયાના આંસુ લૂછી શકી, કે કોઈના પડાવી શકી એમ નહીં, કોઈના આંસુ લૂછી શકી. અને હંમેશા જીવનમાં બનવું હોય ને તો કોઈના આંસુ લૂછી શકીને એવું બનવાનું. ભગવાન સ્વીકારી લે છે એ સાબિતી છે. હું પોતે થાળ જમાડવા ગઈ ત્યારે ભગવાનનું ફૂલ ઉપરથી પડ્યું હતું. મેં વિડીયો મૂક્યો હતો, ભગવાનનો અહીંથી હાર ખસીને ફૂલ પડ્યા ને વિડીયો મેં મૂક્યો હતો. ભગવાન તો બહુ સાક્ષાત છે, એવી એવી લીલા કરે છે ને આપણે એમ થાય કે ભગવાનની કૃપાને જેટલું થેન્ક યુ કહીને એટલું ભગવાનને આપણે ઓછું પડે એમ, કે એની કૃપા એટલી છે ને કે આપણે તો મનુષ્ય જીવ છીએ, શું કરી શકીએ એમ. ભગવાન તો એટલો દયાળુ છે. 19/1 ભગવાનનો થાળ ને દીકરીઓને જમવાનું. દક્ષા પટેલ. મારો કોન્ટેક નંબર 9817199323. એમાં મને વોટ્સએપ મેસેજ કરી દેજો. જેને જમણવાર કરવું હોય, પછી 100 રૂપિયાનું આપણે એક મહિને ગ્રુપ છે. હું ખાલી એમ જ કહું, એક વ્યક્તિ મહિને ખાલી 100 રૂપિયા અમને મદદરૂપ બનશો ને તો અમે બહુ બધાને મદદરૂપ બની શકશું. એટલે એ ગ્રુપમાં જોડાઈ શકો છો, ભગવાનને થાળ જમાડી શકો છો. હરિદ્વારમાં આપણું ખીચડી, પુલાવ, પૌવા બટેટા અન્નક્ષેત્ર ચાલુ જ છે, એમાંય તમે જમાડી શકો છો. હરિદ્વાર કોઈને એક દિવસ એમ થાય કે અમારે જમાડવું છે તો 2500 રૂપિયા છે એક દિવસના. ત્યાં સ્લમ વિસ્તારના બાળકો, સાધુ સંતો જેને જમવું હોય એને, તો એના 2500 રૂપિયા છે. અને દીકરીઓના જેને જે જમાડવું હોય એ રીતના છે. એટલે આ બહુ બધી સેવાઓ છે. તમારે જેને જેમાં જોઈન્ટ થવું હોય ને એમાં થાજો. જો ભગવાનને તમને વિશ્વાસ આવે ને ભગવાન તમારા હૃદયમાં પ્રેરણા કરે તો ચોક્કસ થાજો બેન. ભગવાન 100 વર્ષના કરે. થેન્ક યુ. ચાલો, મહેમાન આવ્યા છે તો હવે બહાર જાય. જય સ્વામિનારાયણ. રાજી રહેજો, સાથે રહેજો, અને કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. અને કાંઈ એવું અમને શીખવાડવા જેવું હોય તો તમે ત્યાં શીખવાડજો. મને કહેતા રહેજો, હું એમાં મનોમંથન કરીશ. કેમ કે હું ગાડરિયા પ્રવાહ જેવી નથી, એટલે હું એમાં મનોમંથન કરીશ. મને એવું લાગશે કે ના જરૂરી છે તો ચોક્કસ તમારી વાત હું માનીશ. પણ અને આપણા બધાનો જ આશ્રમ છે, મારો એકનો નથી. મેં બનાવ્યો એટલે તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં, પણ આપણા બધાનો જ આશ્રમ છે. તો બધા પધારજો, એકવાર દર્શન કરવા ભગવાનના પધારજો. અખંડ દીવો ચાલુ છે હનુમાનજીનો, ભગવાન સ્વામિનારાયણનો, કષ્ટભંજન દાદાનો અને ભગવાન સ્વામિનારાયણનો, બેયના અખંડ દીવા ચાલુ છે. તો ચોક્કસ પધારજો. અને તમને એમ થાય કે એવાય અમારે દીપ પૂરું છે તો અખંડ ચાલુ છે, તમે એમાંય દિવેલ પૂરી શકો છો. એટલે જેની જે યથાશક્તિ હોય બધા સાથે મળી અને આપણે ખૂબ બધાને વાલા બની અને એવા કાર્ય કરી અને ભગવાનનો રાજીપો બધા ઉપર રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. અને આવતું વર્ષ પણ બધા માટે મંગલમય બને 2026 એવી ભગવાનને આજે અમે સવારમાં તો વિશેષને વિશેષ પૂજા કરી જ છે, પણ સાથે સાથે લાઈવમાંય કહી દઉં છું કે દેશ હોય વિદેશમાં હોય જે પણ અમારી સાથે જોડાણા હોય બધાની સવારે પૂજા કરી છે. અને ભક્ત ચિંતામણીના પાઠ કર્યા છે. જે સ્વામિનારાયણ સંપ્રદાય હશે એ તો સમજી જ જશે કે ભક્ત ચિંતામણી શું એમ. એટલે ભક્ત ચિંતામણી એવી છે કે એ જેને તેને અપાય નહીં. એમાં તો ભગવાન જ્યાં જ્યાં વિચરણ કર્યું છે બહુ બધી લીલા છે. અને જેને વિશ્વાસ હોય ને કે ભક્ત ચિંતામણીના પાઠ કરવાથી કાંઈ પણ કાર્ય સિદ્ધ જ થતું હોય છે, એટલે બધા માટે મેં ભક્ત ચિંતામણીના પાઠે કર્યા છે સવારે. એટલે ભગવાનને તમારા બધા વતી પ્રાર્થના તો કરી છે, પણ કાંઈ રહી ગઈ હોય તો માફ કરજો એવી તમારા બધાના ચરણોમાં પ્રાર્થના. અને જય સ્વામિનારાયણ. દેશ વિદેશમાં વસતા બધા મારા દાતાશ્રીઓ જે અનમન ધનથી જોડાયા છે, દેશમાં છે વિદેશમાં છે, ભગવાન બધાને સુખી રાખે ને તમારા બધાની પ્રાર્થના કરી છે. અને વિશેષ ને વિશેષ બધા સાથે મળીને ભગવાનને વાલા બની એવા કાર્ય કરી એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વડીલ બાળકો બધાના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.